વિડીયો બાજુમાં જે દેખાઈ રહ્યો છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના સીધી લીટીના વારસદાર નુગેન્દ્ર પ્રસાદ, જેનું નામ લાલજી મહારાજ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આદર થકી જેનું નામ લેવામાં આવે છે. વાદ વિવાદથી ઉપર ઉઠી અને માનવ કલ્યાણ કઈ રીતે થાય ને એનો સંદેશો તમને આપી રહ્યા છે. જુનાગઢ પ્રદેશના કોઈ ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આ વિડીયો કોઈના નિવાસ સ્થાન ઉપર બનેલો છે ને મારા હાથ લાગ્યો છે, એટલે આ સંદેશો મારે તમારા સુધી પહોંચાડવો જ રહ્યો. વિડીયોને ખૂબ શેર કરી દેજો, કારણ કે અત્યારે સમાજની અંદર વ્યસન નામનું દૂષણ, વ્યસન નામનો જે રાક્ષસ, એને સમગ્ર સમાજની અંદર જ્યારે ભરડો લીધો છે, અનેક પરિવારોને બરબાદીને હોડમાં હોમી દીધા છે, ત્યારે નુગેન્દ્ર પ્રસાદનો એક સંદેશો મારા તમારા માટે કાપી છે. માટે વિડીયોને ઇગ્નોર નહીં કરજો, ખૂબ શેર કરી દેજો મિત્રો. અગાઉ પણ આપણે આના વિડીયો મૂક્યા છે, લાખો લોકો સુધી પહોંચ્યા છે, અને કોમેન્ટના માધ્યમથી તમારો મંતવ્ય ચોક્કસપણે જણાવજો. વિડીયોને ખૂબ શેર કરજો. આગળ આ વિડીયો પૂરો સાંભળજો, જે માનવ જાતિનું કઈ રીતે પતન થઈ રહ્યું છે વ્યસનથી, એના માટે સંદેશો આપી રહ્યા છે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ. સાંભળો આ વિડીયોને. ખાલી મસાલા છે, બધી દવા ખાતા હોય ત્યારે 15 રૂપિયા છે, કાંઈ 150 રૂપિયા તો એ થઈ જાય. બહુ નુકસાન, અને શરીરને નુકસાન, આર્થિક નુકસાન, બધી રીતે શરીર નુકસાન કેટલું. આમ જો આ તો ઠીક છે, એ બધા મેં તો જોયા છે, અમે એવા દર્દીઓને એવા રોગોને જોયા છે કે અંદરથી શરીર ખોખલા છે. એ ભલે એમ લાગે કોટો ચડે છે, પણ એ કોટો નથી હોતો. તમે એના શરીર હાવભાવમાં તમે જો, એના કરતાં આપણા દેશી જે માણસો આપણે ઘી કે દેશી ખોરાક ખાતા હતા, જેટલી મજૂરી કરી હતી, જેટલું ઓલા તરત 5 ડબ્બા આવે છે ને હાથી જાય છે, તો શરીર શું કરવાનું? એ કોટો શું કરવાનું? એ કેપ શું કરવાનું? નહીંતર આપણે 5-7 કલાક ખેતરોમાં કામ કરતા, બરાબર, અને હાફ નહોતો છોડતો. મેં જોયા છે કે જૂના આપણે ભલે એમ કહીએ અત્યારે ખોરાકમાં ઘણું બધું દૂષણ થયું. અત્યારે વધારે સાચવવા જેવું છે. પહેલાં તો ચોખ્ખી હવામાન, ચોખ્ખું ખોરાક, ચોખ્ખું ઘી, ચોખ્ખા દૂધ, બધું ચોખ્ખું મળતું. એમાં ઓર્ગેનિક એટલે આપણે છાણનું ખાતર ને બધું જૂના વાપરતા, એટલે બધું સાત્વિકતા વાળું મળતું. મેં જોયા છે 2 બાચકા ગુણોના કામ ખભે નાખીને 5 માળો ચડી જતા, મજૂરી એમ નહોતી કરી. હવે જુવાનિયાનો અત્યારે પહોંચ્યું એને ઊંચી, અને એટલું એમને મારી ડોલ ભરીને પાણી એને વ્યસન, એ શરીર અંદરથી ખોખલા થઈ ગયા છે. એક તો બહારનું ખોરાક અત્યારે ખરાબ થઈ ગયું છે. બધો ખાતર પાણીની અંદર બધી જીવાતો, દવાની એના જીવાતો માટે દવાનું એટલે ઝેર, બરાબર. હવામાનની અંદર પણ પ્રદૂષણ વધી ગયા. પહેલા ગાડીઓને બધું એવું બધું હતું નહીં એટલું બધું, એટલે અત્યારે તો ગાડીઓ ધુમાડા નાખે બધું, એટલે પ્રદૂષણ. એટલે શ્વાસે લઈએ પ્રદૂષિત, ખોરાક લઈએ પ્રદૂષિત, અને ઉપરથી પછી આ જે વ્યસન કરતા હોય એ દૂષણ. એટલે શરીર ઉપરથી રૂડું રૂપાળું ભલે લાગતું હોય, પણ અંદરથી એની અંદર કોઈ આમ તાકાત જેવું જેને કહેવાય એવું નથી. આત્મબળ સમજવું, કારણ કે કુસંગના વાળે હોઈએ એટલે આત્મબળે ન હોય. એક ખરું બાપુજી આપણે સંભાળ લઈ દીધો વાવાઝોડા વખતે. રાતે બીજી રાતે 12